ની અંદર એસએસ વિષયમાં આપણે તમારા પાઠ્યપુસ્તકમાં 9મો પાઠ છે આપણી અર્થવ્યવસ્થા એના વિશે થોડું ઘણું પાઠ્યપુસ્તકમાં જે કંઈ પણ આપેલું છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. પાઠની અંદર આપેલું જે વિસ્તૃત વર્ણન છે એને આપણે થોડા ઘણા જેમ આના આગલા ચેપ્ટર્સમાં બધામાં આપણે પોઈન્ટ વાઇઝ દરેક ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કર્યો હતો એ રીતે આ ચેપ્ટરની અંદર પણ આપણે દરેક પોઈન્ટને ધ્યાનમાં રાખી એના વિશે થોડી ઘણી માહિતી મેળવશું અને એને પાઠના અંતે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો પાઠ 9મો છે આપણી અર્થવ્યવસ્થા, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇકોનોમિક સિસ્ટમ. એટલે આપણા દેશનું જે અર્થતંત્ર છે, અર્થતંત્ર એટલે જેની મદદથી આપણા દેશનો વ્યવહાર, વેપાર છે કે ધંધો છે કે રોજગાર છે કે નોકરીઓ છે કે એ બધું ચાલતું હોય, જેની મદદથી આવક થતી હોય, એ જે સિસ્ટમ આખી છે એ છે અર્થવ્યવસ્થા. બરાબર. હવે અર્થવ્યવસ્થાના આ પાઠની અંદરના જે પોઈન્ટ્સ છે અમુક અહીંયા નોટ ડાઉન કરેલા છે, લખેલા છે. પહેલા પોઈન્ટ્સ વાંચી લઈએ, પછી દરેક ધીરે ધીરે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 ક્ષેત્રો. આર્થિક પ્રવૃત્તિ જે કે પણ આપણી થતી હોય છે આપણા દેશની અંદર, એના મુખ્ય 3 ક્ષેત્રો છે. કયા કયા છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. એના પછીનો પોઈન્ટ છે પ્રાથમિક ક્ષેત્ર, જેને આપણે પ્રાઇમરી સેક્ટર કહીએ છીએ. કયું પ્રાથમિક ક્ષેત્ર હોય, એને શું કહેવાય, કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય અને એની વાસ્તવિકતા શું છે એના વિશે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પછી દ્વિતીય ક્ષેત્ર એ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, કોને કહેવાય એના વિશે પણ સમજવાનું છે. ત્રીજું છે સેવા ક્ષેત્ર, જેને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર કહેવાય છે, જેના વિશે આપણે સમજવાનું છે. ત્યાર પછીનું જે છે એ સહકારી ક્ષેત્ર છે. ત્યાર પછી જે ખાનગી ક્ષેત્ર છે, કોને કહેવાય, એમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થતો એ બધું સમજવાનું છે. પછી આર્થિક ઉદારીકરણ એટલે શું એના વિશે થોડી ઘણી માહિતી મેળવવાની છે. અને છેલ્લો પોઈન્ટ છે એ છે વૈશ્વિકરણ. એના વિશે પણ આપણે થોડું ઘણું જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌપ્રથમ પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 ક્ષેત્રો. હવે આપણા દેશની આર્થિક પ્રવૃત્તિ છે એ મુખ્ય 3 ક્ષેત્રો ઉપર આધારિત છે. પહેલું છે એ છે પ્રાથમિક ક્ષેત્ર, જેને આપણે પ્રાઇમરી સેક્ટર તરીકે ઓળખીએ છીએ. હવે પ્રાથમિક ક્ષેત્રમાં શું આવે? પ્રાથમિક ક્ષેત્ર પહેલા તો કહેવાય કોને? ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ પૂરા પાડતા ક્ષેત્રને પ્રાથમિક ક્ષેત્ર કહે છે. ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન, જે ઉદ્યોગોમાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે, અને ખોરાક, આ બંને વસ્તુને જે ઉત્પન્ન કરવા માટે જે કાચો માલ આપવામાં જે પૂરો પાડે જે વ્યવસ્થા, જે ક્ષેત્ર, એ ક્ષેત્રને કહેવાય પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રમાં કયો સમાવેશ થાય? તો કે વન ક્ષેત્ર છે, જેમાંથી આપણને જંગલનું લાકડું મળે, અલગ અલગ પ્રકારની ઔષધિઓ મળે, અલગ અલગ પ્રકારના ફળ ફૂલ મળે. ત્યાર પછી જે ખાણ ક્ષેત્ર, જેમાંથી આપણને અલગ અલગ પ્રકારના ખનિજ તત્વો જે પૃથ્વીના પેટાળમાં સમાયેલા છે એ ખનિજોને બહાર કાઢીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે ખાણ ક્ષેત્ર એમાં આવી જાય. ત્યાર પછી પશુપાલન ક્ષેત્ર. પશુપાલન ક્ષેત્રની મદદથી આપણે પાલતુ પ્રાણીઓને આપણા રોજિંદા વ્યવહારમાં, ખેતીમાં કે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકીએ. તેની મદદથી દૂધ, દહીં, છાશ એ બધું મેળવી શકીએ. ત્યાર પછી જે મત્સ્ય ક્ષેત્ર. મત્સ્ય ક્ષેત્રની અંદરથી માછલીઓનો જે દરિયાની અંદર જે માછલીઓ હોય, જે મત્સ્ય ઉદ્યોગ હોય, એની મદદથી આપણે અલગ અલગ પ્રકારની માછલીઓ, જે શાકાહારી સજીવો નથી, જે લોકો શાકાહારી ભોજનમાં નથી લેતા, જે લોકો માંસાહારી છે, એ લોકો માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. ત્યાર પછી અમુક માછલીઓના શરીરમાંથી અલગ અલગ પ્રકારના તત્વો મળી જતા હોય, જેની મદદથી અલગ અલગ પ્રકારની દવાઓ બનતી હોય છે, એટલે એ પણ પ્રાથમિક ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે. આ બધા ક્ષેત્રો જે છે એ પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થતો હોય છે. પ્રાથમિક ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જે ક્ષેત્રની અંદરથી આપણને કોઈ પણ ઉત્પાદન કરવા માટે જે કાચો માલ પ્રોવાઈડ થતો હોય, જે કાચો માલ મળી આવતો હોય જે જગ્યાએ, એ આપણા માટે પ્રાથમિક ક્ષેત્ર છે. પ્રાથમિક ક્ષેત્ર પછીનું ક્ષેત્ર છે એ દ્વિતીય ક્ષેત્ર, એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. હવે કાચો માલ આપણને મળી ગયો પ્રાથમિક ક્ષેત્રની મદદથી. હવે એ કાચો માલ સીધો આપણે કોઈ પણ જગ્યાએ પહોંચાડી શકતા નથી, અથવા એનો ઉપયોગ સીધો આપણે કરી શકતા નથી. દાખલા તરીકે આપણે જંગલમાંથી એક લાકડાનું વૃક્ષ કાપી આવીએ, તો એ લાકડાના વૃક્ષને ઘરમાં મૂકી દેવાથી એમાંથી કબાટ કે સોફા કે સેટી કે કોઈ પણ પ્રકારનું ફર્નિચર બની જતું નથી. એના ઉપર કંઈક આપણે
પ્રક્રિયા કરવી પડે છે, એના ઉપર કોઈ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે, જેની મદદથી એને કાપીને કે એને છોલીને કે એને આકાર આપીને આપણે અલગ અલગ પ્રકારનું ફર્નિચર બનાવતા હોઈએ છીએ. તો કાચો માલ જે પ્રાથમિક સૂત્રમાંથી લાકડાનું જે વૃક્ષ હતું એ વૃક્ષ આપણને મળી ગયું. હવે એના ઉપર પ્રોસેસ કરવાનો ટાઈમ છે, એના ઉપર પ્રક્રિયા કરવાનો સમય છે. તો એ પ્રક્રિયા જે જગ્યાએ થતી હોય એ સેક્ટર જે છે એ સેક્ટરને કહેવાય મેન્યુફેક્ચરિંગ સેક્ટર, જેને આપણે દ્વિતીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. દ્વિતીય ક્ષેત્ર એટલે શું થાય? એ પ્રાથમિક પેદાશો પર યાંત્રિક પ્રક્રિયા કરી, જે મેં તમને કીધું, પ્રાથમિક જે પેદાશો હતી, પ્રાથમિક ક્ષેત્રમાંથી જે વસ્તુઓ મળી એના ઉપર યાંત્રિક પ્રક્રિયા કરી તેની પેદાશોને ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવવાની પ્રવૃત્તિને દ્વિતીય ક્ષેત્ર કહે છે. એ જે પ્રાથમિક પેદાશો છે એના ઉપર યાંત્રિક પ્રક્રિયાઓ કરી અને તેને ઉપયોગમાં લઈ શકાય તેવી પરિસ્થિતિમાં લઈ આવવાની ક્રિયાને દ્વિતીય ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે દ્વિતીય ક્ષેત્રમાં એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં યંત્ર સામગ્રી આવે, પછી માર્ગ પરિવહન આવે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લાકડું લઈ જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવી, પ્રાથમિક ક્ષેત્રની જે પેદાશો છે ને એ માર્ગ પરિવહન એ દ્વિતીય ક્ષેત્રમાં આવે. પછી વિદ્યુત સામગ્રી અને અંતિમ વપરાશી વસ્તુઓ, વિદ્યુત સામગ્રી જે છે, વિદ્યુત વડે ચાલતી બધી સામગ્રીઓ છે એને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી, વિદ્યુત સામગ્રી છે એ પણ દ્વિતીય ક્ષેત્રમાં આવતી હોય છે. ત્યાર પછી અંતિમ વપરાશી વસ્તુ ઉત્પન્ન કરતા મોટા ઉદ્યોગો, પછી ખનિજ ઉદ્યોગો એ પણ દ્વિતીય ક્ષેત્રમાં આવે, કારણ કે તેમાં એનીમાં એક ઉદ્યોગોની અંદર ખનિજનો જે કાચો માલ આવે, જે કાચું મટીરીયલ આવે એના ઉપર પ્રોસેસ કરીને પછી એને ખનિજ તરીકે જાહેર જનતા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ત્યાર પછી જે સંરક્ષણ સામગ્રીનું ઉત્પાદન કરતા કારખાના, રંગરસાયણ, કાપડ વગેરેનું ઉત્પાદન કરતા ઉદ્યોગો, કલા કારીગરીની વસ્તુ ઉત્પન્ન કરતા એકમો વગેરેનો સમાવેશ દ્વિતીય ક્ષેત્રમાં થતો હોય છે. જે આપણે વાતચીત કરી કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર પ્રાથમિક ક્ષેત્રમાંથી મળેલો જે કાચો માલ છે એ કાચા માલ ઉપર પ્રોસેસ કરવામાં આવે, એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને એને બીજા લોકો વાપરી શકે એવી પરિસ્થિતિમાં લઈ આવવામાં આવે. એ પરિસ્થિતિ, એ પ્રક્રિયા જે ક્ષેત્રમાં કરવામાં આવે એ ક્ષેત્ર છે દ્વિતીય ક્ષેત્ર, જેને આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનું છે એ છે સેવા ક્ષેત્ર, જેને આપણે ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર તરીકે ઓળખીએ છીએ. ડિસ્ટ્રીબ્યુશન કરવું એટલે વહેંચણી કરવી, એને વેચવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીને એને અલગ અલગ ભાગોમાં પહોંચાડવું. સેવા ક્ષેત્રમાં વ્યાપાર, માર્ગ, પરિવહન અને સંચાર માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ અને વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગેસ, વિદ્યુત વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે. સેવા ક્ષેત્ર એટલે સેવા પૂરી પાડતું ક્ષેત્ર, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરતું હોય એવું ક્ષેત્ર. ધારો કે શિક્ષણ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, તમે ભણો છો, તમારા મિત્રો ભણે છે, તમારા ભાઈ બહેન ભણે છે, તો તમારી અંદર આવેલું શિક્ષણ છે એ તમારા શિક્ષિત થયા પછી બીજા સુધી પહોંચે છે, એ સેવા ક્ષેત્ર છે, શિક્ષણ છે એ. ત્યાર પછી આરોગ્ય ક્ષેત્ર છે, સિવિલ હોસ્પિટલ છે કે ગવર્નમેન્ટ હોસ્પિટલ છે, આ બધી હોસ્પિટલો શું છે એ સેવા કરતું સેવાકીય ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર, જેની મદદથી જે નિરોગી જે રોગી બાળકો અથવા રોગી વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ થાય છે અને એની સારવાર કરવામાં આવે છે, એ એના માટે હવે સેવા ક્ષેત્ર બની જાય છે. ત્યાર પછી છે ગેસ અને વિદ્યુત વગેરેની કામગીરી. ગેસ છે એ આપણી રાંધણ કળાને, આપણું જે રોજનું બનાવવાનું છે, જમવાનું છે, જે ખોરાક છે એને સારી રીતે અને સરળતાથી બનાવી શકાય તેના માટે દરેક અલગ અલગ પ્રકારના દેશો દ્વારા અલગ અલગ ઈંધણનો વપરાશ અને અલગ અલગ ઈંધણ સામાન્ય માણસ સુધી પહોંચાડવાની પ્રક્રિયા છે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવે છે. જે ગેસ છે કે વીજળી છે કે પેટ્રોલ ડીઝલ છે, કોઈ પણ આપણા વાહનમાં વપરાતું બળતણ કે ઈંધણ છે, એ બધા સેક્ટર જે છે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવતા હોય છે. ત્યાર પછી વર્તમાન સમયમાં ઇન્ટરનેટ, એટીએમ, બૂથ કોલ સેન્ટર, સોફ્ટવેર કંપની વગેરે મહત્વની સેવાઓ શરૂ થઈ છે. વર્તમાન સમયની અંદર ઇન્ટરનેટ છે એ પણ એક સેવાકીય પ્રવૃત્તિ કરતું ક્ષેત્ર થઈ ગયું છે. પછી એટીએમ એટલે આપણે જાણીએ છીએ કે ઓલ ટાઈમ મની. એટીએમ ની મદદથી આપણે દિવસના 24 કલાકમાંથી ક્યારેય પણ આપણા બેંકના એકાઉન્ટની અંદર, બેંકના ખાતાની અંદર જમા કરેલી જે રકમ છે એને અમુક નિશ્ચિત મર્યાદાની અંદર બેંકમાં ગયા વગર એક નાનકડા કાર્ડની મદદથી એમાંથી પૈસા ઉપાડી શકીએ છીએ. તો એટીએમ જે છે એ એક સેવા ક્ષેત્રનું કાર્ય કરે છે, જેની મદદથી લોકોની સેવા થતી હોય છે.
ત્યાર પછી જે છે એ સહકારી ક્ષેત્ર. હવે સહકારી ક્ષેત્રની વાત કરીએ તો સમાજમાં કેટલાક લોકો ભેગા મળી મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયા કરે છે. અમુક લોકો જે સમાજના એક સાથે ભેગા બનીને જૂથ બનાવીને એક ટીમ બનાવીને ઉત્પાદનને વેચાણ કરવાની પ્રક્રિયા કરતા હોય છે. જે એની પાસે મટીરીયલ આવેલું છે, જેની પાસે પ્રોડક્ટ આવેલી છે, જે વસ્તુ આવેલી છે, એને વેચવાની પ્રક્રિયા કરતા હોય છે. પરસ્પરના સહકારથી શરૂ કરવામાં આવેલ ઉદ્યોગને સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ કહેવામાં આવે છે. એકબીજાના સહકારની મદદથી, એકબીજાની મદદ દ્વારા શરૂ થયેલા ઉદ્યોગને સહકારી ઉદ્યોગ કહેવામાં આવે છે. એટલે એ સહકારી ક્ષેત્ર. એને ઇંગ્લિશમાં કહેવાય જોઈન્ટ એફર્ટ. જોઈન્ટ એફર્ટ એટલે સહકારી ક્ષેત્ર. દાખલા તરીકે ખરીદ વેચાણ સંઘ, પછી દૂધની ડેરીઓ. દૂધની ડેરીઓમાં પ્રોસેસ કઈ રીતે હોય? એની અંદર અલગ અલગ ગામડાની અંદર જે માલધારી લોકો જે રહેતા હોય છે, જેમની પાસે ગાય, ભેંસ કે દૂધાળા પ્રાણીઓ હોય, એ પોતાના પશુઓનું દૂધ એક જગ્યાએ એકઠું કરીને પોતાના ગામથી જ્યાં દૂધની ડેરીઓનું જે સંચાલન કેન્દ્ર છે ત્યાં સુધી દૂધ પહોંચાડે છે. એવી રીતે અલગ અલગ ગામના લોકો એ ડેરી ઉપર પોતાના જે દૂધાળા પશુઓ છે એનું દૂધ પહોંચાડે છે. અને ત્યાર પછી એ ડેરીની અંદર દૂધ ઉપર થોડી ઘણી પ્રોસેસ કરીને જે સામાન્ય માણસો સુધી પહોંચતું દૂધ છે એ પ્રકારની પ્રોસેસ કરીને એને સામાન્ય માણસો સુધી પહોંચાડે છે. પણ એ કઈ રીતે થાય છે? જો એ માલધારી વ્યક્તિઓ જેમની પાસે ઢોર ઢાકર છે, જેમની પાસે પશુ સંપત્તિ છે, જેમની પાસે દૂધાળા પ્રાણીઓ છે, એ જો તેમના દૂધાળા પ્રાણીઓનું દૂધ સહકારી ડેરીમાં જમા ન કરાવે તો આ બધી પ્રોસેસ થઈ શકે નહીં. તો આ જે દૂધની ડેરી છે એ સહકારી ક્ષેત્રનું એક ઉદાહરણ છે. ત્યાર પછી છે ખાંડના કારખાના. ખાંડના કારખાના પણ શું છે? ખાંડ કેવી રીતે બને? આપણને બધાને ખ્યાલ છે કે શેરડીના રસ ઉપર પ્રોસેસ કરી અને ગોળ બને, અને ગોળની ઉપર પ્રોસેસ કરવાથી ખાંડ બને. જો શેરડીનો પાક આપણા ખેતરમાં લીધેલો હોય અને એ પાકને આપણે ખાંડના કારખાનામાં જો સીધો વેચીએ, એવી રીતે બીજા બધા ગામના લોકો પણ પોતપોતાનો શેરડીનો પાક એ કારખાનામાં જઈને વેચે તો જ ખાંડના કારખાનામાંથી ખાંડનું ઉત્પાદન થઈ શકે છે. એના વગર ખાંડનું ઉત્પાદન કરવું શક્ય છે નહીં. તો એ પણ ક્યારે શક્ય બને છે? જ્યારે ખેડૂતો પોતાનો જે માલ છે, પોતાના ખેતરમાં ઉગેલી શેરડીઓ છે, એ ખાંડના કારખાનાના માલિક સુધી અથવા ખાંડના કારખાના સુધી પહોંચાડે નહીં, તો એ ખાંડનું કારખાનું ખાંડ ઉત્પન્ન કરી શકે નહીં. એટલે આ પણ એક સહકારી ક્ષેત્ર છે. ટૂંકમાં સહકારી ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેની અંદર અલગ અલગ વ્યક્તિઓના સમૂહ દ્વારા, અલગ અલગ વ્યક્તિઓની મહેનત દ્વારા એક પ્રોડક્ટ તૈયાર થતી હોય, અને એ પ્રોડક્ટ જે જગ્યાએ તૈયાર થતી હોય એ ઉદ્યોગનું નામ છે સહકારી ક્ષેત્ર છે. જેમાં અલગ અલગ વ્યક્તિઓના મહેનતની, અલગ અલગ વ્યક્તિઓના જે મહેનત છે એના મહત્વનો જે ઉપયોગ થાય અને જે પ્રોડક્ટ બને એ જગ્યાને આપણે સહકારી ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જે છે એ છે ખાનગી ક્ષેત્ર. ખાનગી ક્ષેત્ર એટલે જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન ખાનગી લોકોના હાથમાં હોય. કોઈ એક વ્યક્તિ એ ઉદ્યોગનું સંચાલન પણ કરે અને એની માલિકી પણ જો એ વ્યક્તિ પાસે જ હોય તો તેવા ઉદ્યોગને ખાનગી ઉદ્યોગ કહેવામાં આવે છે. દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, પછી ટિસ્કો, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ, કેડિલા, એલેમ્બિક, ટોરેન્ટ, આ બધી અલગ અલગ પ્રકારની કંપનીઓના નામ છે જેના માલિકી હક કોઈ એક વ્યક્તિ પાસે છે. જે કંપનીના માલિક કોઈ એક વ્યક્તિ છે અને તે કંપની ચલાવે છે, એટલે આ ઉદ્યોગને આપણે ખાનગી ઉદ્યોગ કહીએ છીએ. જે ઉદ્યોગની અંદર સંચાલન અને માલિકી બંને કોઈ એક વ્યક્તિ પાસે જ હોય છે. જ્યારે સહકારી ક્ષેત્રમાં શું હોય? સહકારી ક્ષેત્રમાં સંચાલન છે એ બધા વ્યક્તિઓની મહેનત દ્વારા થતું હોય છે, અને માલિકી હક એ વ્યક્તિઓએ જે ચૂંટેલા જે પ્રમુખ હોય અથવા એના જે હોદ્દેદાર હોય એ એની માલિકી હક ભોગવતા હોય છે. ત્યાર પછી આપણે જાહેર ક્ષેત્ર, આમાં લખેલું નથી પણ જાહેર ક્ષેત્ર વિશે થોડી ઘણી વાતચીત કરી લઈએ. જાહેર ક્ષેત્ર કોને કહેવાય? જે ઉદ્યોગ સરકારી માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તેને જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ કહે છે. જે ઉદ્યોગનું સંચાલન અને માલિકી કોઈ ખાનગી વ્યક્તિ કે
વ્યક્તિઓના હાથમાં હોય. જે ઉદ્યોગ સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તેને જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ કહે છે. જે ઉદ્યોગની અંદર માલિકી હક જે છે કે સંચાલનનો હક છે એ સરકાર દ્વારા થતો હોય, જે સરકાર એના માલિક હોય કે સરકાર દ્વારા તેનું સંચાલન કરવામાં આવતું હોય એવા ઉદ્યોગને આપણે જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ ભેલ, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, જે અલગ અલગ પ્રકારની ભારી ભરખમ મશીનરીઓ, જે ઇલેક્ટ્રિકલ સપ્લાયને લગતી મશીનરીઓ હોય એ મશીનરી બનાવતી કંપની છે. એ કંપની બનાવે છે પોતે જ મશીન, પણ એ કંપનીના માલિક તરીકે ના તમામ હકો અને સંચાલનના તમામ હકો એ સરકાર પાસે હોય છે. એટલે એ કંપની છે એ સરકાર દ્વારા ચાલતી કંપની કહી શકાય. એટલે તેનો સમાવેશ આપણે શેમાં કરવો પડે? જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાં કરવામાં આવે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ આર્થિક ઉદારીકરણનો પોઈન્ટ છે. હવે સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે આર્થિક ઉદારીકરણ એટલે શું? આર્થિક ઉદારીકરણની નીતિ એક હતી. આર્થિક ઉદારીકરણ કોને કહેવાય? આર્થિક ઉદારીકરણ એટલે સરકારી અંકુશો અને નિયમો ક્રમશઃ ઘટાડતા જઈને બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા. અમુક કંપનીઓ કે અમુક સંગઠનો કે અમુક જૂથો એવા હોય કે જેના ઉપર સરકારનું પૂરેપૂરું નિયંત્રણ હોય. સરકાર જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે એ આદેશનું પાલન કરીને જ એમણે પોતાનો વ્યવહાર છે કે વેપાર છે કરવાનો હોય છે. પણ એ નિયમોમાં જ્યારે છૂટછાટ આપવામાં આવે અથવા કોઈ પ્રતિબંધ લગાવેલો હોય તો પ્રતિબંધને આંશિક રીતે કે પૂરેપૂરો જો દૂર કરવામાં આવે તો એ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે આર્થિક ઉદારીકરણ કહીએ છીએ. દરેક દેશનું પોતાનું એક અલગ પ્રકારનું એક કાનૂન વ્યવસ્થા હોય, જે ન્યાયિક વ્યવસ્થા કહેવાય. જ્યાં કેટલો વેપાર કોને કરવો, કેવી રીતે કરવો, બીજા દેશો સાથે કેવી રીતે વેપાર કરવો, કઈ પ્રોડક્ટ મોકલવી, કઈ પ્રોડક્ટ ન મોકલવી, કેટલા પ્રમાણમાં મોકલવી, ક્યારે મોકલવી, કોને મોકલવી, આ બધા લિમિટેશન્સ હોય. આ બધી મર્યાદાઓ હોય સરકાર દ્વારા લગાવવામાં આવેલી. જ્યારે આ બધી મર્યાદાઓ સરકાર દ્વારા પૂરેપૂરી દૂર કરવામાં આવે કે થોડી ઘણી દૂર કરવામાં આવે કે મર્યાદાઓમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવે ત્યારે જે વ્યવસ્થા ગોઠવાય એને આપણે આર્થિક ઉદારીકરણ કહીએ છીએ. આર્થિક ઉદારીકરણ નીતિ અનુસાર ઉદ્યોગ, વેપાર અને ધંધાને લગતા કેટલાક નિયંત્રણો દૂર કરવામાં આવે છે. જે મેં તમને પહેલા વાત કરી, કરવેરા ઘટાડવામાં આવે, વસ્તુઓની આયાત અને નિકાસમાં કેટલીક છૂટછાટ જાહેર કરવામાં આવે, તેમજ નવા ઉદ્યોગ સ્થાપવા માટે મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવે. ઘણી વખત એવું થાય છે કે રહેઠાણનો જે વિસ્તાર હોય ત્યાં ઘણા લોકો કારખાનું કે કોઈ કંપનીનો સ્ટોર ડિપાર્ટમેન્ટ છે એ બનાવવા માટે પરમિશન માંગે પણ પરમિશન મળતી નથી, સરકાર દ્વારા તેની પરવાનગી મળતી નથી. તો એ બધા જે નિયમો છે એમાં જો ફેરફાર કરવામાં આવે અથવા નિયમોને થોડા ઘણા સુધારીને ફરીથી લાગુ કરવામાં આવે તો એની નીતિને કહેવાય આર્થિક ઉદારીકરણની નીતિ. હવે ભારત દેશમાં ઉદારીકરણની નીતિ જે છે એ 1991 થી એની શરૂઆત કરવામાં આવી ઉદારીકરણની નીતિની, જેની મદદથી આપણા દેશમાં શું ફેરફાર આવ્યો કે ભારત છે વિશ્વના અન્ય દેશો સાથે વેપાર બહુ સરળતાથી અને સાદગીપૂર્ણ વેપાર કરી શકે છે અને ઉદ્યોગ ક્ષેત્રે બીજા બધા દેશોના, વિશ્વના જે અલગ અલગ દેશો છે એની સાથે સહયોગ કરીને પોતાનો વિકાસ પણ કરી શકે છે. અને એની મદદથી ભારત દેશમાં જે ધંધા રોજગાર હતા, જે વ્યવસાયો હતા એને પણ થોડું ઘણું બળ મળે છે, જેથી એમાં પણ વિકાસ થતો જણાય છે. ત્યાર પછીનો પોઈન્ટ જે છે એ છે વૈશ્વિકરણનો પોઈન્ટ. હવે વૈશ્વિકરણ એટલે શું? પહેલા તો વૈશ્વિકરણ વિશે સમજવું પડે. વૈશ્વિકરણ એટલે સમગ્ર વિશ્વનું એક બનવું અથવા એકબીજાની નજીક આવવું, જે અત્યારના સમયની ખૂબ મહત્વની ડિમાન્ડ છે, અત્યારના સમયની ખૂબ મોટી અપેક્ષા છે. જે વૈશ્વિકરણ છે કે આખા વિશ્વનું એક બનવું. એટલે વૈશ્વિકરણથી વિશ્વનો કોઈ પણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે છે. એનું સારામાં સારું અને સીધામાં સીધું ઉદાહરણ જે છે એ ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતી ખરીદી. જે આપણે ઓનલાઈન ખરીદી કરતા હોઈએ છીએ કે ઓનલાઈન કોઈ પણ વસ્તુ ખરીદી કે વેચતા હોઈએ છીએ, એ શક્ય બન્યું છે કોના કારણે?
વૈશ્વિકરણના ટોપિક પોઈન્ટના કારણે. વૈશ્વિકરણની મદદથી આજે આખા વિશ્વમાં ભારતની અલગ અલગ જે ક્ષેત્રીય પ્રોડક્ટ છે, ધારો કે ગુજરાતની અંદર સૌથી વધુ જે આખા વિશ્વમાં અત્યારે ખાવાની વસ્તુમાં જો કોઈ વસ્તુ પ્રખ્યાત હોય તો એ છે કેરી. ગુજરાતની જે કેસર કેરી છે એ આજથી 30 કે 40 કે 50 વર્ષ પહેલા માત્ર ગુજરાતમાં કે ગુજરાતની આજુબાજુમાં જોડાયેલા જે અલગ અલગ રાજ્યો છે ત્યાં સુધી પહોંચેલી હતી. પણ વૈશ્વિકરણના લાભના કારણે ગુજરાતની જે કેસર કેરીઓ છે એ આજે અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા મોટા મોટા દેશોમાં પણ પહોંચી શકી છે. તો આ બધું કોને આભારી છે? વૈશ્વિકરણના કારણે. વૈશ્વિકરણને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર મહત્વની બાબતની માહિતી તકનીકમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નામે તેને આપણે ઓળખીએ છીએ. જે મેં તમને વાત કરી કે ઇન્ટરનેટના કારણે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે આપણે વૈશ્વિકરણને આપણે અભૂતપૂર્વ ક્રાંતિ તરીકે આપણે ઓળખીએ છીએ, જેની મદદથી અલગ અલગ દેશો સાથે આપણે અલગ અલગ રીતે જોડાઈ શકીએ છીએ. આર્થિક રીતે, સામાજિક રીતે, ન્યાયિક રીતે, કોઈ પણ રીતે વૈશ્વિકરણની મદદથી આપણે જોડાઈ શકીએ છીએ. ધારો કે આપણા દેશની અંદર કોઈ એવો સંકટ ઊભો થાય કે જે આપણા દેશમાં પહેલી વખત થયો હોય, પણ આપણી સાથે જે મિત્ર રાષ્ટ્રો છે કે વિશ્વના બીજા કોઈ પણ દેશમાં એવો જે એવી ઘટના છે આની પહેલા પણ બની ચૂકી હોય, તો એ દેશના જે વડાપ્રધાનો છે કે એ દેશના જે સરકારી અધિકારીઓ છે એમની સાથે વાતચીત કરીને, એમની સાથે પરામર્શ કરીને, એમની પાસેથી માહિતી મેળવીને કે તમારા દેશની અંદર જ્યારે સંકટ આવ્યું હતું ત્યારે તમે એનો સામનો કેવી રીતે કર્યો હતો, એ બધું જાણીને આપણે એ જે ઉપાયો છે એ બધા ઉપાયો આપણા દેશ પર પણ લાગુ કરી શકીએ છીએ. પણ આ બધું ક્યારે શક્ય બને? જો વૈશ્વિકરણને આપણે ઉત્તેજન આપીએ તો જ. બાકી આપણે આ બધું આપણા માટે શક્ય બને નહીં. અને વૈશ્વિકરણના કારણે જ કોઈ પણ દેશ છે, અવિકસિત દેશ હોય કે વિકસતો દેશ હોય, એનો વિકાસ ઝડપથી અને સરળતાથી થતો હોય છે. તો વૈશ્વિકરણને આપણે ઉત્તેજન ન આપીએ તો આપણા દેશનો વિકાસ પણ અટકી જાય છે. આપણા દેશની પ્રોડક્ટ જે છે, આપણા દેશની જે વસ્તુઓ છે એ માત્ર આપણા દેશમાં રહી જતી હોય છે, જેના કારણે આપણો ધંધા રોજગારને પણ અસર થાય છે અને આપણી પ્રજાને પણ એનો સામનો કરવો પડે છે. વૈશ્વિકરણના ક્ષેત્રે ઈસવીસન 1995 માં સ્થપાયેલી વિશ્વ વ્યાપાર સંગઠન, જેને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે, એ સંસ્થા અત્યારે કાર્ય કરી રહી છે કે આખા વિશ્વમાં અલગ અલગ દેશોને કેવી રીતે વ્યાપાર કરવો એના માટેના જે નિયમો બનાવવામાં આવેલા છે એ નિયમો WTO દ્વારા બનાવવામાં આવેલા છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા. વૈશ્વિકરણની આર્થિક નીતિના લીધે વિશ્વના બજારોમાં તીવ્ર સ્પર્ધા થવા લાગી. પરિણામે માલસામાનની ગુણવત્તા જળવાતા ઓછી કિંમતે વધુ સારો માલસામાન ગ્રાહકોને મળવા લાગ્યો છે. આખા વિશ્વની અંદર અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ ચાલુ થઈ ગઈ. આ દેશનો જો મોબાઈલ આટલી કિંમતમાં આટલી ફેસિલિટી આપતો હોય તો આપણે પણ આનાથી થોડી ઓછી કિંમતમાં આ જ ફેસિલિટી આપવી જોઈએ, તો આપણી પ્રોડક્ટ વધારે વેચાશે. અને આપણી પ્રોડક્ટ વધારે વેચાશે તો અલ્ટિમેટલી સૌથી છેલ્લે પરિણામે દેશને જેનાથી ફાયદો થવાનો છે. એટલે વૈશ્વિકરણના કારણે અલગ અલગ દેશોમાં એકબીજા વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ. અને આ સ્પર્ધાના કારણે જે વેપાર ધંધા કરવાવાળા લોકો છે, જે ધંધાદારીઓ છે, જે વેપારીઓ છે, એમણે સારી ગુણવત્તાની વસ્તુઓ પ્રજાને આપવા માટે પોતાની તૈયારી બતાવી છે. ચીને ભારતની બજારમાં કિંમતમાં સસ્તા અને અવનવી ડિઝાઇનના રમકડા મૂક્યા છે. એક જ વર્ષમાં 70% થી 80% રમકડાની દુકાનોમાં ભારતના રમકડાની જગ્યાએ ચીની રમકડા વેચાવા લાગ્યા છે. જે આપણે આજથી થોડા વર્ષ પહેલા આપણે જોયું હતું કે ચાઇનાના જે રમકડા હોય એ ભારતના બનેલા રમકડા કરતા પ્રમાણમાં ઓછી કિંમતમાં અને સારી ગુણવત્તાવાળા જોવા મળતા હોય છે. એટલા માટે એનું પરિણામ શું આવ્યું કે ભારતમાં બનેલા જે રમકડા હતા એની ડિમાન્ડ ઓછી થઈ ગઈ. એની સામે ચીનમાંથી બનીને આવેલા જે રમકડા હતા, જે આયાત કરેલા રમકડાઓ હતા, એ પ્રમાણમાં સસ્તા હતા અને પ્રમાણમાં થોડા ઘણા ટકાઉ પણ હતા. એટલા માટે એની ડિમાન્ડમાં વધારો થઈ ગયો, એની માંગમાં વધારો થઈ ગયો. ભારતના બજારોમાં રમકડા પહેલાની તુલનામાં સસ્તા બન્યા છે. પહેલા જે અલગ અલગ પ્રકારના પ્રતિબંધો અને આપણા દેશમાં જે વૈશ્વિકરણની જે સ્પર્ધાઓની શરૂઆત થઈ તેના કારણે આપણા દેશમાં પણ રમકડા હવે પહેલા કરતા સસ્તા બનવા લાગ્યા છે. અને જેના કારણે એની પ્રોડક્ટમાં પણ સુધારો થયો અને સુધારો થવાથી તેની ભાવમાં પણ થોડો ઘણો ફેરફાર થયો. અને આખા ભારતના બજારોમાં જે રમકડાનું જે બજાર છે એમાં અત્યારે આપણે મોટા ભાગના રમકડાઓ છે એ ભારતમાં બનેલા જોવા મળે છે. તો આ બધા જે પોઈન્ટ છે એ આપણી અર્થવ્યવસ્થાને લાગુ પડતા પોઈન્ટ છે. અને સિવાય પણ ઘણી બધી માહિતી આ પાઠની અંદર તમને
પોઈન્ટને લગતી પોઈન્ટની બહારની માહિતી એ પણ ઘણી બધી આપેલી છે જે તમારે વાંચવાની છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સાથે સાથે આપણી અર્થવ્યવસ્થા પાઠની અંદર જે આપણે અહીંયા પોઈન્ટ્સની ચર્ચા કરી છે એને પણ એક વખત સમજવાનો પ્રયત્ન કરવાનો છે, યાદ રાખવાનું છે. અને પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે પણ સાહિત્ય છે આ પાઠને લગતું એ વાંચી એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.